નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું ધ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચર્સની અંદર હાર્દિક સ્વાગત છે. છેલ્લા વિડિયો લેક્ચર્સની અંદર આપણે ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો વિશે પરિચય મેળવેલો અને તેના વિશે વાત કરેલી. હવે આજના વિડિયો લેક્ચર્સની અંદર આપણે એમાં થોડાક આગળ વધીએ તો છેલ્લા વિડિયો લેક્ચર્સની અંદર આપણે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ, એમોનિયામાં સહસંયોજક બંધ, H2O માં સહસંયોજક બંધ એમના વિશે વાત કરેલી અને દરેકની અંદર એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એક સહસંયોજક બંધની રચના થતી હતી. હવે આજના વિડિયો લેક્ચર્સની અંદર આપણે જોવાનું છે મિથેન અણુમાં સહસંયોજક બંધ એટલે કે CH4 મિથેનનું અણુસૂત્ર છે એની અંદર સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય એના વિશે વાત કરવાની છે. તો કે મિથેન CH4 માં મધ્યસ્થ પરમાણુ તરીકે કાર્બન છે અને તેનો પરમાણુ ક્રમાંક 6 છે અને તેની ઇલેક્ટ્રોન રચના K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષામાં 4 એટલે K2L4 છે. CH4 આખો અણુ છે અને એમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે અને કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે એટલે કે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે કાર્બનની L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે એનું અષ્ટક પૂર્ણ કરવા માટે વધુ 4 ઇલેક્ટ્રોન તમારે L કક્ષાની અંદર ઉમેરવા પડે અથવા તો 4 ઇલેક્ટ્રોનનો એમાં સમાવેશ કરવો પડે. આ 4 ઇલેક્ટ્રોનનો સમાવેશ અથવા તો આ 4 ઇલેક્ટ્રોનની જે ખામી છે ઉણપને દૂર કરવા માટે હાઇડ્રોજનના 4 પરમાણુ તેની K કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી મિથેનના અણુનું નિર્માણ કરે છે. કાર્બનની L કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોનની પૂર્તિ કરવા માટે હાઇડ્રોજનની K કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોન એટલે આવા 4 હાઇડ્રોજનના પરમાણુ પોતાની K કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કાર્બનના 4 ઇલેક્ટ્રોન સાથે કરે. કઈ રીતે કરે છે અહીંયા લખેલું છે. જો આ કાર્બન છે, આ એની બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન જે ટપકા સ્વરૂપે તમને અહીંયા દર્શાવેલા છે, પ્લસ 4 હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અહીંયા ચોકડી વડે દર્શાવેલો છે. બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અહીંયા, આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને તેની દરેકની સાથે કાર્બનનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે. હવે આ દરેકની અંદર તમે હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન જોઈ શકશો અને કાર્બનના 8 ઇલેક્ટ્રોન જોઈ શકશો. આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, આ હાઇડ્રોજનના 2 થઈ ગયા, આના 2 થઈ ગયા, આના પણ 2 થઈ ગયા અને કાર્બનના 1 2 3 4 5 6 7 અને 8. આમ આવી રીતે કાર્બન જે છે પોતાની સંયોજકતા પૂર્ણ કરવા માટે હાઇડ્રોજનની K કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કાર્બન પોતાની સંયોજકતા પૂરી કરે છે અને હાઇડ્રોજન પોતાની સંયોજકતા પૂરી કરી કાર્બન જે છે એ પોતાની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે અને હાઇડ્રોજન જે છે પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી મિથેનનો અણુ બનાવે છે, જેને મિથેનનો અણુ કહેવામાં આવે છે. આ મિથેનના અણુનું બંધારણીય સૂત્ર તમે આ રીતે પણ દર્શાવી શકો છો અને એમ ન દર્શાવવું હોય તો તમે એને આ મુજબ પણ દર્શાવી શકો છો. કેન્દ્રમાં કાર્બન, હાઇડ્રોજન સાથે એક બંધ, એક હાઇડ્રોજન સાથે, આની સાથે આવા 4 હાઇડ્રોજન સાથે એક બંધ બનાવી અને કાર્બન પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. એ જ રીતે આપણે જોવાનું છે O2 ના અણુમાં સહસંયોજક બંધ. હવે અહીંયા કાર્બન વચ્ચે, કાર્બન અથવા હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ છે એટલે આને સિંગલ સહસંયોજક બંધ કહેવાય. કેવો કહેવાય? સિંગલ સહસંયોજક બંધ. હવે વાત આપણે કરીએ O2 ના અણુમાં સહસંયોજક બંધ. તો સૌપ્રથમ આપણે જોવાનું કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના થાય 2 અને 6. એમાં K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. આથી L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. આ L કક્ષાને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરવા માટે વધારાના 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. આ વધારાના 2 ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન પોતાના બીજા ઓક્સિજન પરમાણુ સાથે એટલે કે ઓક્સિજનના 2 પરમાણુ તેની L કક્ષાના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ઓક્સિજન અણુનું નિર્માણ કરે છે. એક ઓક્સિજન પાસે બાહ્યતમ કક્ષામાં રહેલા 6 ઇલેક્ટ્રોન હોય છે
જે અહીંયા તમે જોઈ શકશો. સેમ ઈ જ રીતે બીજા ઓક્સિજન પાસે પણ 6 ઇલેક્ટ્રોન હોય, જે તમે આકૃતિમાં જોઈ શકશો છો. આ 6 ઇલેક્ટ્રોનમાંથી ઓક્સિજન એના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એ 2 ઇલેક્ટ્રોન તમે અહીંયા જોઈ શકો છો. એટલે આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન, એટલે એ રીતે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ઓક્સિજન જે છે, ઓક્સિજનના 2 પરમાણુઓ જોડાય અને ઓક્સિજનનો એક અણુ બનાવી નાખે છે. અને એક અણુ એટલે અહીંયા આ એક ઇલેક્ટ્રોન, આ એક આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન, એક આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન, એક આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન, એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે દ્વિબંધની રચના થાય. શેની રચના થાય? દ્વિબંધની. એટલે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકશો ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડની નિશાની દર્શાવેલી છે. એક લીટો હોય તો સિંગલ બંધ અથવા એકલ બંધ, 2 લીટા હોય તો દ્વિબંધ અને 3 લીટા હોય તો ત્રિબંધ, એવી રીતે દર્શાવી શકાય છે. એટલે અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, એટલે એમાં દ્વિબંધની રચના થાય છે. એટલે આને દ્વિબંધ કહેવામાં આવે છે. અને આમ ઓક્સિજનની અંદર સહસંયોજક બંધની રચના થાય છે. એ જ પ્રમાણે N2 ના અણુમાં સહસંયોજક બંધ. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 હોવાથી એની ઇલેક્ટ્રોન રચના 2 અને 5 થાય કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. એની L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, એટલે આ L કક્ષાને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરવા માટે વધારાના 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. આ 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત પૂરી કરવા માટે નાઇટ્રોજનના 2 પરમાણુ તેમની L કક્ષાના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાઇટ્રોજનનો એક અણુનું નિર્માણ કરે છે. એટલે અહીંયા નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં રહેલા 5 ઇલેક્ટ્રોન છે, 5 માંથી 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને બીજા નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે 1 2 3 આ 3 જે ઇલેક્ટ્રોન છે હવે આ નાઇટ્રોજનના પણ ગણાય અને પેલા નાઇટ્રોજનના પણ ગણાય. એટલે 3 4 5 એવી જ રીતે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નાઇટ્રોજનનો એક અણુ તૈયાર થાય છે. નાઇટ્રોજનના 2 પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એને આવી રીતે પણ તમે દર્શાવી શકો છો. અને અહીંયા આવી રીતે પણ દર્શાવેલું છે કે નાઇટ્રોજન વચ્ચે 3 લીટા, એટલે કે નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ બને છે અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને નાઇટ્રોજનની અષ્ટક રચના પૂર્ણ થઈ અને નાઇટ્રોજન જે છે પોતાની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે તમારે યાદ રાખવાનું, O2 અણુમાં દ્વિબંધ બને છે અને N2 અણુમાં ત્રિબંધ બને છે. કારણ કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને O2 અણુમાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે 2 સહસંયોજક બંધ બને છે. અને N2 અણુમાં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો 3 સહસંયોજક બંધ બને છે. જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો એકલ સહસંયોજક બંધ બને છે. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો દ્વિસહસંયોજક બંધ બને છે. અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો ટ્રિપલ એટલે કે ત્રિસહસંયોજક બંધ બને છે. આમ આવી રીતે અલગ અલગ પરમાણુ એમના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કોઈ પણ એક અણુનું નિર્માણ કરતા હોય છે. અને કાર્બનની અંદર આ મહત્વનો અને અગત્યનો ગુણધર્મ એ છે કે એ અન્ય કાર્બન સાથે કે બીજા તત્વના પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવી શકે છે. તો આ વાત હતી સહસંયોજક બંધની. આમાં આપણે એકલ સહસંયોજક બંધ જોયો, દ્વિસહસંયોજક બંધ જોયો અને ત્રિસહસંયોજક બંધ જોયો. અને હવે પછી આપણે વાત કરીએ કાર્બનના અપર રૂપોની. અપર રૂપોને બીજા શબ્દોમાં બહુરૂપો પણ કહેવામાં આવે છે. તો કે મૂળ તત્વ એકનું એક હોય, કાર્બન જ હોય, પણ એમાંથી એના અલગ અલગ રૂપ તૈયાર થાય તો એને જે તે તત્વના અપર રૂપો કહેવામાં આવે છે. સલ્ફરના પણ અપર રૂપો છે, એવી જ રીતે કાર્બનના પણ અપર રૂપો જોવા મળે છે. તો કાર્બનના મુખ્ય 3 અપર રૂપો છે. પહેલું હીરો, બીજું ગ્રેફાઇટ અને ત્રીજું છે ફુલેરિન. આ ત્રણેય વિશે આપણે માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે આ ત્રણેય અપર રૂપો જે છે શુદ્ધ કાર્બન ધરાવે છે. ત્રણેયની અંદર શુદ્ધ કાર્બન આવેલો હોય છે અને કાર્બન પુષ્કળ માત્ર કાર્બનમાંથી જ એ બને છે. પરંતુ એમાં રહેલા કાર્બનની ગોઠવણી અલગ અલગ થતી હોવાને કારણે એના અપર રૂપો આપણને મળે છે. બાકી ત્રણેયની અંદર કાર્બન રહેલો હોય છે. હવે આ ત્રણેય હીરો હોય, ગ્રેફાઇટ હોય કે ફુલેરિન હોય,
એ ત્રણમાંથી કોઈ પણનું તમે દહન કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ રંગવિહીન અને ગંધવિહીન છે અને ચૂનાના નીતરિયા પાણીને કાર્બન ડાયોક્સાઇડ જે છે દૂધિયું બનાવે છે, જે આપણે ઘણા પ્રયોગની અંદર જોઈ ચૂક્યા છીએ. અને કાર્બન ડાયોક્સાઇડને કોઈ પણ પ્રકારનો રંગ પણ નથી અને કોઈ પણ પ્રકારની ગંધ પણ નથી, એટલે રંગવિહીન અને ગંધવિહીન છે. આ ત્રણેય અપરૂપોના રાસાયણિક ગુણધર્મો સમાન છે. રાસાયણિક દ્રષ્ટિએ સમાન છે કારણ કે એમાં રહેલું તત્વ પણ સમાન છે. તો કે કયા તત્વમાંથી બન્યા છે? તો કે કાર્બનમાંથી બન્યા છે, એટલે રાસાયણિક ગુણધર્મો સમાન છે, પરંતુ ત્રણેયના ભૌતિક ગુણધર્મો જે છે અલગ અલગ છે. તો એના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ હીરા વિશે. તો કે હીરાના ગુણધર્મો શું હોય છે? તો કે હીરો એટલે જે ફિલ્મમાં આવે એ હીરાની વાત અહીંયા નથી, પરંતુ અહીંયા આપણે ડાયમંડ જેને કહીએ છીએ એ હીરાની વાત છે, જે કાર્બનનો અપરૂપ ગણવામાં આવે છે. તો હીરામાં કાર્બન પરમાણુ કઈ રીતે ગોઠવાયેલા હોય? તો કે હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુ સાથે બંધ બનાવી સખત ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના બનાવે છે. કાર્બનનો પ્રત્યેક પરમાણુ બીજા 4 કાર્બન સાથે જોડાય ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના તૈયાર કરે છે. એટલે એક કાર્બન પરમાણુ હોય તો એ બીજા 4 કાર્બન સાથે જોડાય ત્રિપરિમાણીય એટલે કે 3 ડાયમેન્શન ચતુષ્ફલકીય એટલે ચતુષ્કોણીય રચના બનાવે છે. કઈ રીતે કાર્બનના પરમાણુઓ જોડાય એ અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલું છે. તમે અહીંયા આ વચ્ચેના કાર્બનની વાત કરો તો આ કાર્બન જે છે એ અન્ય 4 કાર્બન સાથે જોડાયેલો છે. જો તો કે કયો? તો કે 1, આ 2, આ 3 અને આ 4. આ એક કાર્બનની સાથે બીજા 4 કાર્બન પરમાણુ જોડાયેલ. હવે આમાંથી કોઈ પણ કાર્બન તમે લઈ લો તો એ કાર્બન પણ બીજા 4 કાર્બન સાથે જોડાયેલો હશે. દાખલા તરીકે આપણે હવે આની વાત કરીએ તો આ એક કાર્બન સાથે એટલે આ એનું પહેલું જોડાણ. અહીંયા લીટો છે એટલે એનો મતલબ એની સાથે કાર્બન જ જોડાયેલો હશે. અહીંયા પણ કાર્બન જોડાયેલો છે અને અહીંયા પણ કાર્બન જોડાયેલો, એટલે આ 1, આ 2, આ 3 અને આ 4. આ કાર્બન પરમાણુ પણ 4 કાર્બન સાથે જોડાયેલો છે. એ જ રીતે અહીંયા એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન. એ જ રીતે અહીંયા એક કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન, આ ચોથો કાર્બન. એ જ રીતે અહીંયા 1, 2, 3 અને આ 4. એટલે પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય સખત ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના તૈયાર કરે છે અને હીરાનું બંધારણ આપણને આ મુજબનું મળે છે. અને હીરો આ પ્રમાણે ઘડાય છે અને આ પ્રકારનું એનું બંધારણ રહેલું હોય છે. આ હીરાના ભૌતિક ગુણધર્મો શું છે? એની ફિઝિકલ કન્ડિશન શું છે? તો કે હીરો જે છે એ કાર્બનની ચતુષ્ફલકીય રચના ધરાવતો હોવાથી સૌથી વધુ સખત પદાર્થ છે. આપણે જાણીએ છીએ કે હીરાથી સખત લગભગ કોઈ વસ્તુ હોતી નથી. તો કે શું કામ સૌથી વધારે સખત છે? તો કે એમાં કાર્બન પરમાણુની ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના આવેલી હોય છે. એટલા માટે હીરો જે છે સૌથી વધારે સખત પદાર્થ છે. એટલે આ પ્રમાણે આ લીધે એની સખતાઈ આપણે જોઈ શકીએ છીએ. હીરામાં કાર્બનની ગીચ ગોઠવણીના કારણે તેની ઘનતા સૌથી વધારે હોય છે. એની ઘનતા 3.51 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ જેટલી હોય છે. હીરાની અંદર કાર્બન પરમાણુઓ એટલા બધા એકબીજાની નજીક ગોઠવાયેલા હોય કે ગીચો ગીચ ગોઠવાયેલા, પરિણામે એની ઘનતામાં વધારો થાય છે અને એની ઘનતા વધે છે. આ ઉપરાંત હીરામાં અસંખ્ય સહસંયોજક બંધ હોવાથી તેનું ગલન બિંદુ ખૂબ ઊંચું હોય છે અને એનું ગલન બિંદુ છે 4203 કેલ્વિન જેટલું એનું ગલન બિંદુ હોય છે. 4203 કેલ્વિન જેટલું હીરાનું ગલન બિંદુ, એટલે ખૂબ ઊંચું ગલન બિંદુ ગણી શકાય. આ ઊંચું ગલન બિંદુ હોવાનું કારણ એ છે કે હીરાની અંદર કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે અસંખ્ય સહસંયોજક બંધ આવેલા હોય છે અને અસંખ્ય સહસંયોજક બંધને લીધે એની મજબૂતાઈ વધે છે, એની સખતાઈ વધે છે, પરિણામે એનું ગલન બિંદુ ઊંચું લાગે
છે। આ ઉપરાંત હીરામાં કાર્બન પરમાણુ પાસે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી હીરો જે છે એ વિદ્યુતનો અવાહક છે। એક પણ ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત જોવા મળતો નથી। દરેક કાર્બનનો ઇલેક્ટ્રોન બંધમાં ભાગીદાર તરીકે જોડાયેલો હોય એટલે એક પણ ઇલેક્ટ્રોન મુક્ત હોતો નથી અને મુક્ત ઇલેક્ટ્રોન ન હોય તો એ વિદ્યુતનું વહન કરી શકે નહીં એટલે હીરો જે છે એ વિદ્યુતનો અવાહક છે। હીરાનો વક્રીભવનાંક વધુ હોવાથી તે પારદર્શિતા દર્શાવે છે। વક્રીભવનાંક એટલે શું આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર વધારે ડિટેલમાં વાત કરીશું, પરંતુ જેમ કોઈ પણ પદાર્થનો વક્રીભવનાંક વધે એમ એની પારદર્શિતા વધે એટલે હીરાનો વક્રીભવનાંક વધુ હોવાથી પારદર્શિતા એટલે એની આરપાર જોઈ શકાય એવી પારદર્શિતા દર્શાવે છે। જો શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જવામાં આવે તો હીરાનું સંશ્લેષણ થાય। શુદ્ધ કાર્બન હોય કે જેમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ન હોય આવા કાર્બનને ખૂબ ઊંચા તાપમાને અને દબાણે જો લઈ જવામાં આવે તો એમાંથી હીરાનું સંશ્લેષણ એટલે કે હીરાની ઉત્પત્તિ અથવા તો હીરાની બનાવટ જે છે કરી શકાય છે। પરંતુ સંશ્લેષિત હીરા જે છે એ કુદરતમાંથી મળી આવતા હીરા કરતા કદમાં નાના હોય છે, જ્યારે કુદરતમાંથી જે હીરા કુદરતી રીતે મળી આવે છે એ હીરા સંશ્લેષિત હીરા કરતા મોટા હોય છે એટલે આમ હીરાનું સંશ્લેષણ પણ કરી શકાય છે। ત્યાર પછી કાર્બનના બીજા અપરૂપ વિશે વાત કરીએ તો જેનું નામ છે ગ્રેફાઇટ। ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુની ગોઠવણી કઈ રીતે થયેલી હોય તો કે ગ્રેફાઇટમાં કાર્બનનો એક પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધ બનાવી ષટકોણીય બંધારણ દર્શાવે છે। આ દરેક બંધારણમાં એક દ્વિબંધ હોય છે। હીરામાં એક કાર્બન પરમાણુ પ્રત્યેક 4 કાર્બન પરમાણુ સાથે જોડાણ ધરાવે છે, તો ગ્રેફાઇટમાં એક કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાણ ધરાવી અને એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર આમ સ્તર બનાવી અને ગોઠવાય છે અને ષટકોણીય રચના તૈયાર કરે છે એટલે 6 ખૂણા પડે છે। જ્યારે આમાં ચતુષ્ફલકીય રચના હીરામાં હતી પણ ગ્રેફાઇટમાં ષટકોણીય રચના તૈયાર થાય છે અને આ જે 3 બંધ બને છે એ 3 બંધમાંથી એક બંધ દ્વિબંધ હોય છે એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બને છે અને બાકીના 2 બોન્ડ સિંગલ હોય છે એટલે આ રીતે ગ્રેફાઇટનું બંધારણ તૈયાર થાય છે। આ ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મ શું છે? ગ્રેફાઇટ લીસો અને ચીકણો હોય છે। ગ્રેફાઇટ તમારે જોવો હોય તો તમે બધા પેન્સિલનો ઉપયોગ કરો છો, આ પેન્સિલની અંદર જે ટાંક આવે છે, જે ટાંક આપણે ઉપયોગ કરીએ છીએ એ ટાંક જે છે એ ગ્રેફાઇટની બનેલી હોય એટલે એકદમ લીસી અને ચીકણી આપણને જોવા મળે છે એટલે ગ્રેફાઇટ જે છે લીસો અને ચીકણો હોય છે। ગ્રેફાઇટની ઘનતા જે છે એ હીરા કરતા ઓછી હોય છે। ગ્રેફાઇટની ઘનતા હીરા કરતા ઓછી હોય છે। ગ્રેફાઇટમાં કાર્બનના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન મુક્ત હોવાથી તે વિદ્યુતનો સુવાહક છે। અધાતુ છે છતાં વિદ્યુતનો સુવાહક છે। કાર્બનનું અપરૂપ એક હીરો એ વિદ્યુતનું અવાહક છે, તો આ બીજું અપરૂપ પાછું વિદ્યુતનું સુવાહક છે। તો તમને એવું વૈજ્ઞાનિક પૂછી શકાય કે કાર્બનનો એક અપરૂપ હીરો વિદ્યુતનું અવાહક છે તો કાર્બનનું બીજું બહુરૂપ ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે, કારણ આપો। તો કારણ એટલું છે કે હીરાના બંધારણીય રચનામાં એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી એટલે હીરો જે છે વિદ્યુતનું વહન કરી શકતો નથી, પરંતુ ગ્રેફાઇટની રચનામાં કાર્બનના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન મુક્ત હોય છે અને વિદ્યુત વહન કરી શકે છે એટલે ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે। ત્યાર પછી વાત આવે છે કાર્બનના ત્રીજા અપરૂપની જેને ફુલેરિન્સ કહેવામાં આવે છે। આ ફુલેરિન્સની શોધ અમેરિકાના આર્કિટેક્ચર બકમિનિસ્ટર ફુલર, શું નામ છે? અમેરિકાના આર્કિટેક્ચર બકમિનિસ્ટર ફુલર દ્વારા એની રચના કરવામાં, એની શોધ કરવામાં આવેલી હતી એટલા માટે અહીં એની યાદમાં આને ફુલેરિન્સ એવું નામ આપવામાં આવેલું છે। આ ફુલેરિન્સની અંદર કાર્બનના પરમાણુઓ ફૂટબોલના દડાના આકારે ગોઠવાય અને ફૂટબોલના દડા જેવી રચના કરે છે જેને ફુલેરિન્સ કહેવામાં આવે છે। એટલે તો આ હતા કાર્બનના 3 અપરૂપો, હીરો, ગ્રેફાઇટ
અને ફુલેરીન એની અંદર કાર્બન પરમાણુ કઈ રીતે ગોઠવાય એની વાત કરી, એના ભૌતિક ગુણધર્મો જોયા. અને હવે પછીના વિડીયો લેક્ચર્સની અંદર આપણે આ પાઠમાં વધારે ડીપ વિશે વાત કરીશું. આજનો આ વિડીયો લેક્ચર પૂરો કરું એ પહેલા બોર્ડ ઉપર લખેલું તમામ બોર્ડ વર્ક તમારે તમારી નોટબુકમાં હોમવર્ક તરીકે લખવાનું છે અને ખૂબ સારી રીતે તૈયાર કરવાનું છે. આવા જ અવનવા એજ્યુકેશનને લગતા વિડીયો મેળવવા માટે આપણી સ્કૂલની યુટ્યુબ ચેનલ SOS સેકન્ડરીને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડી એને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ, આભાર.